સવારમાં તો અમે ચારે ભાઈઓ નીકળી ગયા નવા વર્ષની ઉજવણી કરવા માટે. ત્યાં તો ગામમાં જતા હતા ને ત્યાં રમેશભાઈ વેકરિયા મળી ગયા સનેડો લઈને. ધક્કે પગ્યા હતા વીડીભાઈ રાદડિયા મળી ગયા. એને મળીને પછી મારા બીજા દાદાની ત્યાં ગયા. ત્યાં બધા હસ્તા મેળાપ કર્યો નવા વર્ષનો. પછી મારા કાકાની છોકરીને મેં કીધું, મેં તો લાઈક કરી દઉં એમ તો બોલ દે. બોલતી નહોતી, શરમાતી હતી. જોવો ને બા છે ને બાકી. પછી આ તારે ઘડીક વિલાપ કર્યો. આતાની મજા આવી ગઈ. આતા ઘડીક આનંદમાં આવી ગયા. જોવા જોયું ને. પછી અમે વીડીભાઈ રાદડિયા બધા નીકળી ગયા એના ભાઈબંધને જવા માટે. પછી એના ભાઈબંધ ત્યાંથી નીકળતા હતા ને ત્યાં વીડીભાઈ ચાલુ કર્યું નાની નાની બાકા ચીકી. ઓલો બિચારો શરમાતો હતો અને વીડીભાઈ ચાલુ રાખ્યું. 9 વાગે તો બેસતું વરસ પેતું અને ત્યાં તો બધા માલધારીઓ લાગી ગયા એની ડ્યુટીએ. પછી રોંઢે અમે બધા વાડીએ કરતા હતા મોટી મોટી બાકા ચીકી. આ તો સાંજે પ્રોગ્રામ એટલે તૈયારી કરતા હતા. અને આ જો અમારા કાકાની બધા માંડવી તોડીને બાફાની હતી એટલે તોડતા હતા કાયદેસર. સાંજે બધા ખાવાની વાટે બેઠા હતા. લાગી હતી બધાને ભૂખ. મારા કાકાને ખાવું હતું પણ બોલી નહોતા. પછી કહી દીધું કરી દેજો મારો વિડીયો લાઈક. કાકાએ કીધું એટલે તમારે કરવો જ પડે. પછી મારા કાકી શેકતા હતા પાપડ. અડદના પાપડ હોય મજા જ આવે રાખે. સાંજે બધા બેસી ગયા વાળું કરવા. ભાજી અને પાઉં ખાઈને બધા છૂટા પડવા માંડ્યા.